પ્રભુ સ્વામી મહારાજ એમના યોગમાં જે વ્યક્તિ આવે છે ને એને શાંતિનો અનુભવ કરાવે છે, હિતકારી સ્નેહ. પહેલી વખત એ વ્યક્તિને એવો અનુભવ થાય છે કે આ દુનિયાના સુખ કરતાં કંઈક વધારે સુખ છે. અને કોઈ પણ વ્યક્તિ, સુરેશ મંડન મુંબઈમાં એક બહારનો માણસ આપણા એક યુવક પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ ગયા. અરવિંદ આશ્રમમાં આ વ્યક્તિ રહેલા, એણે વાંચેલું. અને એ વાંચવાની વાત હું તમને પછી કરું. અને એને કેટલાક પ્રશ્નો હતા, બાપાને પૂછવા હતા, પણ બાપાને મળ્યા કોઈ પ્રશ્ન પૂછ્યા નહીં. પછી અતુલ મહેતાએ એમને કીધું, એના જે લઈને આવ્યો હતો, કે પ્રશ્ન પૂછવા હતા ને તારે? તો કે નહીં. કે કેમ નહીં? કે સાચા સંત છે. કેમ? મહર્ષિ અરવિંદ એવું લખ્યું છે, સાચા સંત મળે અંતરમાં શાંતિ થશે અને પ્રશ્નનું સમાધાન આપોઆપ થઈ જશે. અને આ આઈઆઈટીના એન્જિનિયર હતા, આઈટીઆઈ નહીં, હા ભાઈ, અચ્છા આઈટીઆઈ સમજશે કોઈ, ડ્રાફ્ટ્સમેન, વાયરમેન, એ નહીં, આઈઆઈટી. આત્મ સ્વરૂપ સ્વામી થયા છે ને, આઈઆઈટીના એન્જિનિયર હતા સુરેશ મંડન. એણે કીધું, હું સાધક તરીકે મહર્ષિ અરવિંદના આશ્રમમાં રહ્યો હતો. મારે પહેલાં સાધુ થવું હતું, એટલે બીજા ઇસ્કોનની અંદર પણ હું ગયો હતો, અને ત્રીજું મેં સ્વામિનારાયણનું નામ સાંભળ્યું હતું, ત્યાં હું ગયો નહોતો. ત્યાં મને સેટ થયું નહીં બે સ્થાનમાં. એટલે હું અહીંયા આગળ ભણવા માટે, એ પોતે કમ્પ્યુટરનું ત્યાં ભણતા હતા, અને બે સાથે થઈ ગયા હતા. અને મળ્યા, એને કીધું મને શાંતિનો અનુભવ થયો, મારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. અબજો રૂપિયા આપતા જે શાંતિ ન મળે, એ શાંતિ પ્રમુખ સ્વામી મફતમાં આપે. મોક્ષની પ્રતીતિ કરાવે. રામજી રબારી, એને કોઈકે વાત કરી, મોક્ષની વાત કરી. એ કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા ને મોક્ષ તો મારા ખિસ્સામાં છે, મારા ખિસ્સાની અંદર મોક્ષ. મોક્ષનું કોઈ બોલે પ્રતીતિ, પણ છતીદે અક્ષરધામનું સુખ. 1976માં અટલાદરા ગયા હતા, મનુભાઈ સારિંગ ગામના ડૉક્ટર સ્વામી અહીંયા વાત કરી હતી અમને, તમે અટલાદરા જાઓ, મનુભાઈના દર્શન કરવા માટે જજો. તે વખતે અમે સાધુમાં. અમે પૂછ્યું કે ક્યાં આગળ છે? મને કે પહેલે માળે છે. હું ઓળખતો નહોતો, અને જેવા દાખલ થયા ને 8-10 માણસો બેઠા હતા, એટલે એક વ્યક્તિ બોલતા હતા કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ, એટલે અક્ષરધામનું સુખ. મને તો આ જ મનુભાઈ છે. છતી દેહે અક્ષરધામના સુખનો અનુભવ ગ્રહસ્થ, એ ગ્રહસ્થને પણ અનુભવ પ્રમુખ સ્વામી મહારાજે એ કરાવ્યો. મોક્ષની પ્રતીતિ, છતીદેહ અક્ષરધામનું સુખ. અક્ષરધામમાં જવા માટેનો કોલ, સ્વામીએ કોલ આપ્યો, અને કહી દીધું અક્ષરધામમાં જ બધાની પ્રાપ્તિ છે, બધા જવાના છે, આ છેલ્લો જન્મ છે. સ્વામી અમેરિકામાં હતા. 2007ની સાલનો આ પ્રસંગ છે. કનુભાઈ બારોટ ત્યાં બેઠા હતા, અને નિવૃત્ત થયેલા જે માણસો હતા, હરિભક્તો, રિટાયર્ડ થયેલા અને વૃદ્ધ બેઠા હતા. બાપાએ કનુભાઈને પૂછેલા, કનુ કે તારો આમાં રોલ શું? તું ભેગો બધાની સાથે આવ્યો છે. વિવેકમૂર્તિ સ્વામી વાત કરી, બાપા બધાને ભેગો કરવાનો રોલ, આ બધાને ભેગા કરે. એક પ્રકાશભાઈ હતા ત્યાં, એણે વાત કરી, કનુભાઈ રમાડે જમાડે, કનુભાઈ રમાડે જવાડે, સેવામાં જોડે. અને એ જેવી વાત કરે ને આપણને ફાવે નહીં. બાપા કે બારોટ ખરા ને એટલે જન્મથી બોલવાનું ફાવે. કનુભાઈ કે બાપા જન્મની વાત કરી, પણ આ મારો છેલ્લો જન્મ ખરો? બાપા કે તને હજી શંકા થાય છે? તારો એકલાનો નહીં, આ બધાનો છેલ્લો જન્મ. અને જે ભાઈ સેવામાં જોડાયા બધાનો છેલ્લો જન્મ. એકદમ જ સ્વામીએ કેફથી વાત કરી એટલું નહીં, આપણે ત્યાં હરિભક્તો સંતો તમને નિશ્ચિત ટાઈમ આપી શકે છે. આ દિવસે આ ટાઈમે બાપા લેવા માટે આવવાના છે. કાર્યકર્તાઓની સભામાં તમે ઘણી બધી વિડીયો જોઈ લીધી અત્યાર સુધીમાં. અરે રીતસર કીધું હોય, રીશુબાવાળા, અલે રામસંગ બાપુ, અલે એકદમ રામસંગ બાપુ બોલ્યા, દીકરાઓને વાત કરી કે કાલે બાપા આવશે. બાપુ તમને કંઈ છે નહીં, કાલે આવવાના, ધામમાં લઈ જશે. અને કે જો સ્વામી આવ્યા છે, ઉપડી ગયા ધામમાં. આ કેટલી મોટી વાત છે. જન્મ ને મરણમાંથી મુક્તિ, અને આપણને ભ્રમરૂપ કરીને મહારાજની સેવામાં જોડી દેવા. આ એમનો આ સ્નેહ છે ને, આની વિલક્ષણતા, આ બીજી વિલક્ષણતા, આ જીવનું હિત કરે એવો સ્નેહ કરે. ત્રીજી વિલક્ષણતા બહુ ટૂંકની અંદર તમને કહું, એ છે મહિમા સમજીને આપણને હિત કરે. તમે મહિમા સમજીને આ લોકની અંદર હેત થતું હોય ને,
સરખે સરખા હોય. પ્રમુખ સ્વામી મહારાજ એવું માને છે, એવું માનતા હતા કે હું તમારા કરતાં નાનો છું. હા, કેવું કહેવાય? એ ગાદીએ બેઠા છે. 2010 કે 10ની સાલમાં બાપા બોચાસણમાં હતા. અમારી બધી મીટિંગ ચાલુ હતી અને બાપા એકદમ આવ્યા અને પછી બાપાને વાત કરી વિવેકસાગર સ્વામી કે હમણાં ને બાપા પછી આવજો, કારણ કે ચાણસદ વિકાસની વાત ચાલુ હતી. બાપા પાછા જતા રહ્યા સરળ. એટલે એકદમ શા માટે અંદર બોલાવ્યા અને પાછા કેમ મોકલ્યા? એટલે બ્રહ્મવિહારી સ્વામી કેવા ગયા, બાપા આ તો ચાણસદ વિકાસની વાત થતી હતી, એટલે આપની હાજરીમાં વાત ન થઈ, એટલે આપને વાત કરી, અંદર જાઓ, પણ આપ તો બધાથી પર છો. બાપા કે ના ભાઈ ના, હું બધાથી નીચો છું. હવે વિચાર કરજો કઈ અવસ્થામાં સ્વામી બોલે, બધા કરતાં હું નાનો છું, બધા કરતાં હું નીચો છું. આ બહુ કઠણ કામ છે. આવી રીતે અને એ છે ને શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા, યોગી બાપાના સંબંધવાળા, આ સત્સંગના સંબંધવાળા આપણે બધા છીએ એમ માનીને પ્રમુખ સ્વામી મહારાજ હિત કરે છે. આગળ વધીને આપણને મુક્ત માને છે.